चलो जय श्री स्वामीनारायण। गुड मॉर्निंग एवरीबडी। આજે આપણે પેપર સોલ્યુશન પાર્ટ 2 જોવા માટે જઈ રહ્યા છીએ। તો પેપર સોલ્યુશન પાર્ટ 2 ની અંદર મિત્રો શું પૂછાય છે, તો અગાઉના વિડીયોમાં આપણે ક્વેશ્ચન 15 સુધીની ચર્ચા કરી છે। હવે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ક્વેશ્ચન નંબર 16 થી છે। તો 16, 17 અને 18 આ જે ત્રણ પ્રશ્નો છે એ ત્રણ પ્રશ્નો એ સ્ટાન્જામાંથી પૂછાવાના છે। સ્ટાન્જા એટલે તમને ખબર હશે મિત્રો કે પોયમનો જે પેરેગ્રાફ હોય એને અંગ્રેજીમાં સ્ટાન્જા કહેવામાં આવે છે। આપણે જે પાઠનો પેરેગ્રાફ હોય એને એક્સ્ટ્રેક્ટ કહીએ છીએ અને જે પોયમનો પેરેગ્રાફ હોય એને શું કહીએ છીએ? સ્ટાન્જા। તો તમારે એ સ્ટાન્જામાંથી 16, 17 અને 18 નંબરનો ક્વેશ્ચન્સ પૂછાશે। તો 16, 17, 18 અહીંયા કયો પ્રશ્ન આપણે આ પેપર સોલ્યુશનમાં પૂછ્યો છે એની આપણે ચર્ચા કરીએ। તો પહેલાં તો હું સ્ટાન્જા વાંચી લઉં અને તમને સમજાવું કે આ ભાઈ પોયમ કઈ છે। તો પોયમ નંબર 2 ધ પેન્સિલ એનો આ પેરેગ્રાફ છે, જેમાં બરાબર સાંભળજો। ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી। આમાં કાળું પક્ષી એક બતાવ્યું છે, જે નાનકડી છોકરીએ ચિત્રો દોર્યા છે એ ચિત્રો કેવા છે? સ્ટ્રેન્જ। કેવા ચિત્રો છે? સ્ટ્રેન્જ એટલે તમને ખબર છે સ્ટ્રેન્જ એટલે કેવા? સ્ટ્રેન્જ એટલે કેવા લ્યા? આ શબ્દ ખબર હોવી જોઈએ, પોયમ ભણ્યા હોઈએ આપણે તો ખ્યાલ હોવો જોઈએ। સ્ટ્રેન્જ એટલે કેવા? વિચિત્ર। કેવા? વિચિત્ર, આશ્ચર્ય લાગે તેવા આપણને એવા ચિત્રો જોવા મળે છે। તો એમાં એક ચિત્ર કયું છે? ધ બ્લેક બર્ડ ફ્લાય અવે વિથ ધ ટ્રી। કાળું પક્ષી ઝાડ ઉપાડીને ઉડી રહ્યું છે એવું ચિત્ર દોર્યું છે છોકરીએ। ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક। મોરના આંખો ઉપર એને ચશ્મા પહેરાવ્યા છે। ગ્લાસીસ ઓન ધ પીકોક, આઈઝ ઓફ ધ પીકોક એટલે કે મોરની આંખો ઉપર એને ચશ્મા દોર્યા છે। અત્યારે લખવાનું રહેવા દો ભાઈ, ધ્યાન આપો। ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર। ફાયર ચેરિયટ એટલે રથ, અગ્નિ રથ એને હવામાં ઉડતો બતાવ્યો છે। ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ। અને જે વિમાન હંમેશા આકાશમાં ઉડતું હોય છે એને રોડ ઉપર દોડતું બતાવ્યું છે। નથી સંભળાતું લે? પછી લખજે ને પણ ભાઈ। ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ। અને બીજું ચિત્ર સિંહ અને ગાયને વાતો કરતા બતાવ્યા છે। કન્વર્ઝેશન એટલે વાતચીત કરવી, તો કન્વર્ઝેશન્સ એટલે વાતચીત કરતા બતાવ્યા છે। એ વન આઈડ સન, એક આંખ વાળો સૂર્ય બતાવ્યો છે। સૂર્ય દોરી અને એમાં એક જ આંખ દોરી છે। ઓન ધ બ્લેક ટ્રી અને પાછો એને કાળા વૃક્ષ ઉપર દોરીને બતાવ્યો છે। વિથ અ પેચ ઓફ ધ ક્લાઉડ ઓવર ઇટ। અને સૂર્યની ઉપર પેચ એટલે કાળો ધબ્બો, કાળો ડાઘ, ક્લાઉડ એટલે વાદળનો કાળો ડાઘ એના ઉપર દોરેલો બતાવ્યો છે। અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ। અને બરાબર મધ્યમાં, ક્લાઉડ ની બરાબર મધ્યમાં એટલે ફોરહેડનો મતલબ થાય ભાલ પ્રદેશ, આપણું કપાળ છે બિલકુલ મધ્યમાં છે, એમ વાદળના બરાબર મધ્ય ભાગમાં એને એ બ્લુ ફિશ એટલે કે ભૂરા રંગની માછલી, ભૂરી માછલી દોરી છે। ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ। અને પીળા રંગનું એક પતંગિયું પાણીના ધોધની અંદર, વોટરફોલ એટલે પાણીના ધોધની અંદર એ સ્વિમિંગ કરતું બતાવેલું છે। તો આવો સ્ટાન્જા છે અને એમાંથી તમને 3 પ્રશ્નો પૂછ્યા છે મિત્રો। તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન। એરપ્લેન વિશે તમને શું સ્ટ્રેન્જ લાગે છે અહીંયા? So the airplane is walking on the road is a
સ્ટ્રેન્જ થિંગ, આ વિચિત્ર વસ્તુ છે. બીકોઝ કારણ કે ધ એરપ્લેન ઇઝ ઓલવેઝ ફ્લાઇંગ ઇન ધ એર, કારણ કે હંમેશા વિમાન શું થતું હોય, હવામાં ઉડતું હોય છે. પણ એને શું, ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ ઇઝ અ સ્ટ્રેન્જ, આટલું લખવાનું કે ભાઈ રોડ ઉપર ચાલતું વિમાન છે એ સ્ટ્રેન્જ છે. ધ કાઉ ઇઝ શોન બોલ્ડ હિયર, ધ કાઉ ઇઝ શોન બોલ્ડ હિયર, એનો મતલબ થાય કે ગાયને અહીંયા બહાદુર બતાવવામાં આવી છે. એઝ એટલે કારણ કે, શા માટે, તો શી ઇઝ ટોકિંગ વિથ ધ લાયન, સી સાથે વાત કરવી એ બહાદુરીની જ વાત જ છે, બરાબર. એટલે ગાયને અહીંયા બહાદુર બતાવવામાં આવે છે. શી ઇઝ કન્વર્જેશન, બરાબર. શી ઇઝ ડુઈંગ કન્વર્જેશન, તમારે કન્વર્જેશન શબ્દ અંદરનો લખવો હોય ને તો શું લખવું પડે, શી ઇઝ ડુઈંગ કન્વર્જેશન વિથ ધ લાયન, તે લાયન એટલે કે સિંહ સાથે વાત કરી રહી છે. એઝનો મતલબ થાય કારણ કે તે સિંહ સાથે વાત કરી રહી છે, એટલા માટે એને બહાદુર બતાવવામાં આવી છે. ખાલી જગ્યા છે. અને 18મો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબિંગ ધ સન, સૂર્યનું વર્ણન કરો. તો છેલ્લે આપેલું છે એ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, તો શી ઇઝ ડ્રોઈંગ, એને દોરેલું છે, અથવા શી હેઝ ડ્રોન એ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા ઝાડ ઉપર એક આંખવાળો સૂર્ય એને દોર્યો છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, એના ઉપર વાદળ રૂપી એક કાળો ડાઘ પણ બતાવ્યો છે. આટલું સૂર્યનું વર્ણન આવે. તો આ 3 પ્રશ્નો પોયમમાંથી પૂછ્યા છે. આ જ 3 પૂછાવાના છે એવું નથી કહેતો, બાકીની પહેલી અને બીજી બંને પોયમના પ્રશ્નો બરાબર તૈયાર કરશો તો આ 3 માર્ક ક્યાંય નથી ગયા, સમજી લેવાનું, બરાબર. 2 જ પોયમ છે, 3 માર્ક માટે ઇઝીલી થઈ જાય, બરાબર. અને આ પેન્સિલ પોયમ તો બહુ ઇઝી છે. પછી જે પ્રશ્ન આવવાના છે મિત્રો 19, 20, 21, 22 અને 23, 5 પ્રશ્નો જે છે એ આપણે બ્લેક બક નામની જે બુક આવે છે એના 1 થી 12 પાઠ યાદ રાખજો. લેસન નંબર રીડ નંબર 1 to 12 માંથી જ પૂછાવાના છે, એટલે આપણે એ પાઠને પણ જોઈ લેવા જોઈએ. અને એના સ્પેલિંગ ખાસ, કારણ કે નિયરેસ્ટ મિનિંગ પણ એમાંથી પૂછાવાના છે. તો એમાં આવી સૂચના છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમે પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો હું અહીંયા પેરેગ્રાફ વાંચી એનું ગુજરાતી કરું છું, પછી આ પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. આ જે છે ગેસ્ટ વિથ ગન એવો એક પાઠ આવે છે, અને એ સિવાય પછી આ મક્ખનસિંહ વાળો જે પાઠ છે એ પણ આમાં છે. મક્ખનસિંહ was still hesitating but પાર્વતીબાઈ asked them to sit. આ ગેસ્ટ વિથ ગન માંથી લેવામાં આવેલો છે આ પાઠ. કયા ગેસ્ટ વિથ ગન, આવો પાઠનું ટાઇટલ છે, બંદૂક સાથેનો મહેમાન, બરાબર. તો એ આખી સ્ટોરી છે કે જ્યાં ત્યાં ડાકુઓ રોજ ગામમાં લૂંટ કરવા આવતા હોય છે. એ પહેલાં વોર્નિંગ આપી દેતા હોય છે, અને એક દિવસ પાર્વતીબાઈને વોર્નિંગ મળે છે કે આજે રાત્રે તારા ઘર ઉપર અમે ત્રાટકવાના છીએ. ત્યારે પાર્વતીબાઈએ કેવી તૈયારીઓ કરી છે એ અહીંયા શરૂ થાય છે કે એ લોકો આવે છે, બારણું ખખડાવે છે, અને આ પાઠનો પેરેગ્રાફ શરૂ થાય છે કે મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ, એટલે કે મક્ખનસિંહની એ રીતે ત્યાં આગળ આગતા સ્વાગતા ને જે બધું થાય છે ને એ જોઈને મક્ખનસિંહ હેઝિટેટ થઈ જાય છે, એટલે ખચકાઈ જાય છે કે આવું સ્વાગત કોઈ કરે, કોઈ ડાકુ આવ્યા હોય ને આપણે ઘેર ખવડાવીએ, પીવડાવીએ, બેસાડીએ, આવું આતિથ્ય સત્કાર પાર્વતીબાઈ આવું કરે છે. એ પાઠ વાંચજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો અહીંયા એ જોઈને સ્ટીલ હેઝિટેટિંગ, હજુ સુધી તો આ બધો એન્ડિંગનો પેરેગ્રાફ છે એટલે એને આશ્ચર્યચકિત થઈ ગયો હોય છે. બટ પાર્વતીબાઈ આસ્કડ ધેમ ટુ સીટ, પણ પાર્વતીબાઈએ વિનમ્રતાપૂર્વક એને બેસવા માટે જણાવ્યું. શી ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ્સ, અને એને તરત જ નોકરોને કહ્યું કે ભાઈ આ બધાને ગરમ ગરમ ખાવાનું પીરસો. સર્વ એટલે પીરસવું. હોટ ફૂડ વાઇલ દે વેર ઇટિંગ, જ્યારે તે લોકો ખાઈ રહ્યા હતા ત્યારે
શી પર્સનલી ટુક કેર ઓફ ઇચ વન. પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, ટેક કેર એટલે કાળજી લેવી, એને વ્યક્તિગત કાળજી લીધી કે ભાઈ તમે લો, આપણે નથી પીરસતા હોય તો આને એક આપો, હજે થોડુંક ખાવ એમ કરીને એને આગ્રહ કરી અને જમાડ્યા. વેન દે ફિનિશ્ડ ધેર સપર. સપર એટલે સાંજનું વાળું કહેવાય. સપર આપણે ડિનર કહીએ છીએ, પણ ગામડામાં એને સપર કહેવામાં. વાળું શબ્દ તમે સાંભળ્યો છે ગુજરાતીમાં. તો એમણે જ્યારે સપર ફિનિશ કર્યું એટલે કે સાંજનું ભોજન એમનું ફિનિશ થયું, શી બ્રોટ ધ થાળી ઓફ ફુલ ઓફ વેલ્યુએબલ. તો ઘરમાં જઈ અને પાર્વતીબાઈ એક થાળી જેમાં ઘરેણાં, સોનું અને એ બધું જે એના ઘરમાં હતું એ બધું થાળી ભરી અને લઈને આવી. વેલ્યુએબલ્સ મૂલ્યવાન ઘરેણાઓ. શી પ્લેસ્ડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ડેકોઇટ ચીફ. મક્ખનસિંહ એ ડાકુઓનો સરદાર છે. એ ડેકોઇટ એટલે ડાકુ, એનો ચીફ એટલે મુખ્ય જે વ્યક્તિ હતો એની આગળ લાવીને મૂકી દીધી, લો થાળી. ધેન શી ટોલ્ડ હિમ. પછી એને કહ્યું કે બ્રધર, હે ભાઈ, ધીસ ઇઝ ઓલ ધેટ આઈ હેવ. આ બધા ઘરેણા એ છે કે જે મારી પાસે છે. આ એ બધા ઘરેણા છે કે જે મારી પાસે, જેટલા ઘરેણા હતા એ બધા હું લઈ આવી છું. બટ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ ફોર માય સેલ્ફ. પણ આ બધા ઘરેણામાંથી મેં એક જ પીસ મારી પાસે રાખ્યો છે, એ મેં આમાં મૂક્યો નથી. શી શોડ હર મંગલસૂત્ર. એમ કરી અને એને બતાવ્યું, પોતાના ગળામાં મંગલસૂત્ર હતું ને એ બતાવ્યું કે જો આ મંગલસૂત્ર મેં મારી પાસે રાખ્યું છે. ઓન હર નેક એન્ડ સેડ. એને પોતાના ગળામાંથી મંગલસૂત્ર બતાવી અને કહ્યું, ઇટ ઇઝ સેક્રેડ સિમ્બોલ. સેક્રેડ એટલે પવિત્ર. સેક્રેડ એટલે કેવું? પવિત્ર. હોલી પણ કહેવાય એને, હોલી. આ પવિત્ર ચિહ્ન છે. સિમ્બોલ એટલે શાનું? તમને ખબર છે ને કે સ્ત્રીના ગળામાં રહેલું મંગલસૂત્ર એ પવિત્ર ચિહ્ન છે. એના લગ્ન થયેલા છે. પોતાના પતિની આયુ માટે ને એના પેલા માટે એ હંમેશા મંગલસૂત્ર ધારણ કરતી હોય છે. ધેટ આઈ વિયર ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ. મારા પતિના લાંબા આયુષ્ય માટે મેં આ મંગલસૂત્ર ધારણ કરેલું છે, એ હું રાખું છું. આ બાકી બધું તમે લઈ જાઓ. આઈ રિક્વેસ્ટ યુ નોટ ટુ ટેક ઇટ. માટે હું તને વિનંતી કરું છું કે તું બધું લઈ જા, પણ આ મંગલસૂત્ર લેતો નહીં. ધ ડેકોઇટ ચીફ કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ. આવું એનું સ્વાગત જોઈને, ખવડાઈ પીવડાઈ ગરમ અને પછી આ બધું આપ્યું, આ બધું જોઈને એ ઇમોશનલ થઈ ગયો. ઇમોશનલ થઈ જવું એટલે કે પોતાના ઉપર કંટ્રોલ ન કરી શક્યો. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો ક્રૂર હોય, પણ લાગણી અને પ્રેમ આ વસ્તુ એને હંમેશા શું કરી નાખે? લાગણી અને પ્રેમ હંમેશા એને કેવો કરી દે? એની ક્રૂરતા પણ ઓછી કરી દે. તો વિથ ઇમોશન ઇન હિઝ વોઇસ. જો ડાકુ તો કેવું બોલતા હોય, પણ કહે છે વિથ ઇમોશન્સ એટલે લાગણી સાથે. આ ડાકુએ શું કહ્યું? ઓફ કોર્સ આઈ વિલ નોટ ટેક ઇટ. ચોક્કસ કહે છે હું એ તો નહીં જ લઉં. વી હેવ ઇટન યોર સોલ્ટ. અમે તારું મીઠું ખાધું છે. આપણે મેને આપકા નમક ખાયા હે. નમક ખાયા હે એનો મતલબ શું? કે મેં તમારા ત્યાં જમ્યો છું, અથવા તો તમે મને ખવડાવ્યું છે. યુ હેવ કોલ્ડ મી બ્રધર. ખવડાયા પછી પાછો તેવું મને ભાઈ કે છે. એન્ડ ગિવન મી એ બ્રધર્સ વેલકમ. અને તે મને ભાઈ જેવું સ્વાગત કર્યું છે મારું. એમ કરી અને પછી એ બધું પાછું આપી દે છે. ને એને છેલ્લે પાઠમાં એવું કહ્યું છે કે એને કહીને જાય છે કે જિંદગીમાં ક્યારેય આખા ગામમાં તારા ઘર ઉપર લૂંટ થશે નહીં. અને એ રીતે પાર્વતીબાઈ પોતાની હોશિયારીથી એને આ વસ્તુ કરાવે છે. તો મિત્રો આ પ્રશ્નો અહીંયાથી આવી સ્ટોરી છે ને એમાંથી 5 પ્રશ્નો પૂછ્યા છે. જો રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતીબાઈ. હવે આ પ્રશ્નમાં તમને હોસ્પિટાલિટી શબ્દ ના આવડતો હોય ને તો તમને પ્રોબ્લેમ થાય. શું પ્રોબ્લેમ થાય?
કે તમને જવાબ શું લખવો એ ખબર ન પડે તો આતિથ્ય સત્કાર પાર્વતીબાઈએ કર્યા એના 2 વાક્યો તમારે અહીંયા લખવાના છે. તો એને શું કર્યું ભાઈ? પહેલા તો પાર્વતીબાઈ આસ્ક્ડ ધેમ ટુ સીટ, પહેલા બેસવા માટે કહ્યું. આ એક વાક્ય થાય. શી ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ, અને એમને ગરમ ગરમ જમાડવાનું કહ્યું. વાઇલ ધે વેર ઇટિંગ શી પર્સનલી ટુક કેર ઓફ ઈચ વન, આ પણ હોસ્પિટાલિટીમાં આવે. જ્યારે તેઓ જમી રહ્યા હતા ત્યારે દરેકની વ્યક્તિગત કાળજી લીધી. બરાબર. આ 3 વાક્યો છે. 3માંથી ગમે તે કેટલા લખવાના છે? આપણે 2 વાક્યો લખવાના છે. વોટ ડીડ શી એડ્રેસ મક્ખનસિંહ એઝ? હવે અહીંયા તમને એડ્રેસ શબ્દનો મતલબ ખબર પડે છે? સરનામું ના કહેવાય લે. એડ્રેસ એટલે સંબોધન કરવું. આપણે સ્ટેજ ઉપર ઊભા થઈએ અને કહીએ છીએ ને માનનીય મુખ્યમંત્રી શ્રી, આ સંબોધન કહેવાય, એડ્રેસ. તો અહીંયા આપણને પૂછ્યું છે કે શી એટલે કોણ? પાર્વતીબાઈએ મક્ખનસિંહને શું સંબોધન કરીને બોલાવ્યા? તો બ્રધર. અહીંયા બહુ ઇઝી વસ્તુ છે, પણ આપણને આ શબ્દ ખબર ના હોય, મિનિંગ ના હોય, ખબર હોય તો ક્યાંથી લખશો તમે? અહીંયા લખવું પડે શી એડ્રેસ્ડ, ભૂતકાળ થઈ જાય, ઈડી લાગી જાય. શી એડ્રેસ્ડ મક્ખનસિંહ એઝ બ્રધર, બસ આટલું જ લખવાનું છે. એને ભાઈ તરીકે એનો સંબોધન કર્યું. ત્રીજો પ્રશ્ન છે વાય ઇઝ આ મંગલસૂત્ર વર્ન? મંગલસૂત્ર શા માટે પહેરવામાં આવે છે? પેસિવ રચના છે. તો જવાબ આ રીતે લખવો પડે. મંગલસૂત્ર ઇઝ વર્ન ફોર લોંગ લાઈફ ઓફ હસબન્ડ, પતિના લાંબા આયુષ્ય માટે મંગલસૂત્ર પહેરવામાં આવે છે. સમજાય છે? લે હાઉ ઇઝ મક્ખનસિંહ રિએક્ટ ઇન ધ એન્ડ? મક્ખનસિંહે અંતે કેવું રિએક્શન આપ્યું? તો ઇન ધ એન્ડ, જવાબ એ રીતે લખાય. ઇન ધ એન્ડ મક્ખનસિંહ with emotions in his voice said, of course I will not take, છે ને એનું ઇનડાયરેક્ટ કરવું પડે. he would not take મંગલસૂત્ર. I will not take it નો મતલબ શું? he would not take મંગલસૂત્ર and they had eaten her salt and they had called him brother and given him a brother's welcome. બરાબર. આટલું ઇનડાયરેક્ટમાં લખવું પડે. એન્ડ વિચ થિંગ ડીડ પાર્વતીબાઈ નોટ કીપ ઇન ધ થાલી? તો અહીંયા ખાલી લખવાનું છે મંગલસૂત્ર. પાર્વતીબાઈ ડીડ નોટ કીપ મંગલસૂત્ર ઇન ધ થાલી. પાર્વતીબાઈ ડીડ નોટ કીપ મંગલસૂત્ર ઇન ધ થાલી. તો આ 5 પ્રશ્નોની આ રીતે જવાબો તમારે લખવાના રહેશે મિત્રો. બધું જ આપણે જે છે કે પેપર સોલ્યુશનનું એટલે 23 સુધીના પ્રશ્નોની ચર્ચા આજે અહીંયા પૂરી કરીએ છીએ. આગળના વિડીયોની અંદર અને આગળ તમે આવશો એ રીતે આપણે પાછા 24 નંબરના ક્વેશ્ચન્સથી શું પૂછાવાનું છે એની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમારે આ બધું હોમવર્ક વ્યવસ્થિત કરવાનું, નોટબુકો બનાવવાની, બરાબર, અને તૈયારીઓ કરવાની. ના આવડતું હોય તો પૂછવાનું, બરાબર. ઓકે, ચાલો. જય શ્રી સ્વામિનારાયણ.